નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી કાર વહેલી સવારે બોડેલી રેલવે ફાટક પાસેના ગરનાળામાં ખાબકી। બાતમીના આધારે કારનો પીછો કરી રહેલી છોટા ઉદેપુર એલસીબી ટીમને સફળતા મોટી મળી છે। છોટા ઉદેપુર તરફથી આવતી દારૂ ભરેલી ક્રેટા ગાડીનો પીછો કરી રહેલી એલસીબી સ્ટાફે ઢોળકિયા રેલવે ગરનાળા પાસે ગાડી આડી કરી દેતા કાર ચાલકે કાર રિવર્સ કરી ભાગવા જતાં ગાડી નાળામાં ખાબકી હતી। સવારના લગભગ 8 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો। ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી GJ25 જે 5652 નંબરવાળી ક્રેટા ગાડીના ચાલકે આગળના એલસીબી સ્ટાફે ગાડી આડી કરી ઊભી કરી દેતા ગાડી રિવર્સ લઈ ભાગવાની કોશિશ કરતા આ ગાડી નાળામાં ખાબકી હતી। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે ક્રેનની મદદથી ગાડીને નાળામાંથી બહાર કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી। જોકે ગાડી ચાલકને એલસીબી જવાનોને હાથોહાથ ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ બોડેલી વિરેન્દ્રસિંહ। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ આપની આસપાસ બનતી ગુનાહિત કોઈપણ ઘટનાને અમે તમારી વાચા આપીશું અને તમારું નામ પણ ગુપ્ત રાખીશું। તો જનરપન ન્યૂઝનો સંપર્ક કરો। અમારો મોબાઈલ નંબર અહીંયા આપેલો છે, આપ અમને વોટ્સઅપ પર પણ આ વિડીયો મોકલી શકો છો। તો જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। ધન્યવાદ, નમસ્કાર।